બોટાદમાં મહિલા ઉપર છરી વડે હુમલાના મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ બોટાદ પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવી ઉઠક બેઠક કરાવીને કાયદાનું કરાવ્યું બંધ. ત્યારે જો વાત કરીએ તો બોટાદ પોલીસે 2 દિવસ પહેલા મહિલા પર છરી વડે હુમલો કરનાર આરોપી મહેશ વાટોકિયાની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસે આરોપીને ઘટના સ્થળે લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આ દરમિયાન પોલીસે આરોપી મહેશ વાટોકિયાને જાહેરમાં ઉઠક બેઠક પણ કરાવી હતી અને વિસ્તારના લોકોની માફી મંગાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારે પોલીસે આરોપીના ઘરની પણ ઝડપી કરી હતી અને અન્ય ગુનાઓની તપાસ હાથ ધરી હતી. ત્યારે બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી મહેશ વાટોકિયા દારૂનો વેપાર કરતો હતો અને વિસ્તારમાં લોકોને હેરાન પરેશાન કરતો હતો. ત્યારે સોનલબેન નામની મહિલાએ તેની સામે પોલીસમાં અરજી કરી હતી, જેની અદાવત રાખીને મહેશે 2 દિવસ પહેલા જ મોચીપરા વિસ્તારમાં સોનલબેનના ઘરે આવીને ઝપાઝપી કરી અને ત્યારબાદ છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલામાં સોનલબેન અને તેમના પુત્રને ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી મહેશ વાટોકિયા વિરુદ્ધ ભૂતકાળમાં પણ 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે સોનલબેન સાબડિયા, તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદમાં તેમના દ્વારા એવી હકીકત આપવામાં આવી હતી કે આ જે કામનો આરોપી છે મહેશભાઈ જોરુભાઈ વાટકિયા, તે છરી લઈ અને તેમના ઘરે આવી અને તેમનો દરવાજો ખખડાવી અને તેમના ઉપર હુમલો કરેલો હતો. આથી તેમાં તેમના પરિવારને ઈજા પણ થયેલી હતી. આથી આ આરોપીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડી અને બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સિવાય આ જે આરોપી છે તે આરોપીના ઘરની ઝડપી તથા તેના અન્ય ગુનાહિત ઇતિહાસની તપાસ છે તે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે. આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં ભૂતકાળમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવું પણ અમારા ધ્યાને આવેલું હતું. આથી આ આરોપીના ગુનાહિત ઇતિહાસના આધારે ભૂતકાળમાં તેના વિરુદ્ધમાં હદપારી જેવા પગલાં પણ ભરવામાં આવેલા હતા અને હાલમાં જ 3 માસ માટે તે હદપાર પણ થયેલો હતો. તેમાંથી પાછો આવીને આ ગુના આચરેલા છે. આથી આ બાબતે પણ તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે. બનાવ બનવા પાછળ તેઓ બંને જે છે તે લોકો સાથે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ આ જે વ્યક્તિ છે તે નશાની હાલતમાં હોય તેવું પણ જાણમાં આવ્યું હતું. આથી તે બાબતે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે તપાસ ચલાવી રહેલ છે. તેઓ આજુબાજુમાં રહે છે તે અંગે હાલમાં તપાસ ચાલુ છે.